ભરૂચ લોકસભા બેઠકના પ્રતિસ્પર્ધીઓ એવા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાનું ભાવિ ઈવીએમ સીલ છે। 4 જૂને પરિણામ આવે તે પહેલા બંને નેતાઓ વચ્ચે દેડિયાપાડા તાલુકા પંચાયતની કચેરીમાં વિકાસ કામોના મામલે શાબ્દિક યુદ્ધ થતા વાતાવરણ તંગ બની ગયું હતું। તાલુકા વિકાસ અધિકારીને ચૈતર વસાવાએ ધમકાવ્યો છે। सांसद मनसुख वसावाए पोताना सोशल मीडिया में एक पोस्ट मूकी कि डेडियापाड़ा धारासभ्य चैतर वसावाए डेडियापाड़ा टीडीओ ने धमकाव्या छे एटले भाजपना लोको डेडियापाड़ा तालुका पंचायत खाते भेगा थाव हूँ आववा निकળી गयो छुं। आ मेसेज एटलो बधो वायरल थयो कि मनसुख वसावा डेडियापाड़ा खाते पहोंच्या त्यारे चैतर वसावा पण पोताना समर्थको साथे त्यां पहोंची गया हता। दरमियान वातावरण गरमायुं होवाथी डेडियापाड़ा पोलीसनो काफलो पण त्यां पहोंची गयो हतो। मनसुख वसावा जेवा ऑफिसमांथी बहार आव्या त्यारे चैतर वसावाए एमने प्रश्न कर्यो हतो कि तमे जे आक्षेप कर्यो छे एना तमारी पासे पुरावा होय तो रजू करो अने मारी पर फरियाद करो। खोटा खोटा अहींया केम दौड़ी आवो छो। बंने नेताओ अने तेमना समर्थको वच्चे बोलाचाली थता वातावरण तंग बनी गयुं हतुं। चैतर वसावाए सांसदने कह्युं कि सांसद थईने बુટલેગરને સાથે લઈને ફરે છે, शरम आववी जोईए। तो मनसुख वसावाए कह्युं कि અહીંનો सांसद છું એટલે અહીં આવ્યો છું, તારા જેવો ટોપી તો બહુ આવીને જતી રહી। બંને નેતાઓ અને સમર્થકો વચ્ચે એકબીજા પર આક્ષેપોનો મારો ચાલતા પોલીસે દરમિયાનગીરી કરી બંને પક્ષોના સમર્થકોને છૂટા પાડી મામલો થાળે પાડી દીધો હતો। બનાવ અંગે ચૈતર વસાવાએ પોલીસમાં सांसद અને તેમના સાથીદારો વિરુદ્ધ અરજી આપી છે। કોઈ દબાવવાનું નથી, હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાવ એટલે હું કહેવા માંગુ છું, હું સાબિત કરવા માંગુ છું। તમે ટીડીઓને ધમકાયા હશે। હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો, એમને મેં ધમકાવા હોય ને હું માણિક મેળવું છું। હા એટલે હા તો મેં એમને ધમકાવા હોય, તમે ટીડીઓને ધમકાયા, તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો, એમના એસો બેઠા। શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? અહીંયા શાળા નથી, શાળામાં શિક્ષકો ત્યારે કેમ નથી દોડી આવ્યા? કેમ નથી આવ્યા? તમે અહીંયા ખુલાસો કરીને જાઓ, તમે અહીંયા ખુલાસો કરીને જાઓ। જ્યાં એ તમને ખુલાસો કરવાની કોઈ જરૂર હું નથી। કરવા અહીંયા મારો વિસ્તાર છે। કયો વિસ્તાર છે તમારો? મારો લોકસભા વિસ્તાર તો ખુલાસો કરો, મારા નામનો ખુલાસો કરો। કરવાનો કોઈ જરૂર નહીં। તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયામાં મળવા માટે આવ્યો કે તમે ટીડીઓને ધમકાય, મને ખબર પડી જે તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય એ હું ટીડીઓ મળશે એટલે પૂછું જ મેં। હે ટીડીઓ મળે એટલે પૂછું જ છું મેં। તમે તો કોઈ નહીં એવું તમે મોદી અમને કહ્યું, બોલો મોદી અમે એ વસ્તુ પ્રૂફ કરી નથી બોલાયા। ના ના એ વસ્તુ ના આવે સાહેબ, સાચું હશે તો તમે એટલે મારા એવું બોલજો અમે ખોટી રીતે તો માહોલ ન દોડાવે। માહોલ ડેડિયાપાડાનો માહોલ બગાડવાની વાત નહીં કરવાની, કોઈ બગાડતો નથી માહોલ। એ ખોપ નહીં જમાવાનો ના અહીંયા। ના તમે ખોપ નહીં ના જમાવો, બિલકુલ નહીં, તમે ખોપ નહીં બિલકુલ જમાવો, નહીં જમાવાનો। તમે ખોપ નહીં જમાવો। આપણે પીઆઈ સાહેબ આ જો આ તમે મૂક્યું છે, અમે નથી મૂક્યું મૂક્યું ને કેવું ને મેં મૂક્યું તો પણ ખુલાસો કરો ને, ના ખુલાસો કરાય। ખુલાસો કરો। બધામાં તમે દોડીને આવી જાવ છો, તમે અમારા પર હુમલો કરવા માટે તમને દર વખત તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે। તમારી જેમ ટોળામાં નથી આવ્યા, ટોળામાં નહીં, તમે જાહેર આમંત્રણ આપ્યું છે। મુખ્ય લોકો આવ્યા છે। દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે, દર વખતે તમને ચૈતર વસાવા દેખાય છે। નહીં નહીં દર વખતે ચૈતર વસાવા દેખાય છે। જાહેર જીવન આવે એમાં મુખ્ય વ્યક્તિ નહીં આવે, ડરીએ નહીં। પબ્લિક તરીકે 2 મિનિટ ઉભા રહેજો, 2 મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે, જે હોય તે અહીંયા ખુલ્લામાં ચર્ચા કરો। તમને દર વખતે ટેપ પડી નહીં ગઈ છે। નહીં એ વાતના ટેવ નથી પડી। હા તો કેમ દોડી આવ્યા છે? અરે આવું મારો અધિકાર છે। અરે એ ટીડીઓ છે, ક્લાસ 2 અધિકારી છે, મારી ફરજ છે। એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે, મારી ફરજ છે આવવાની। એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે। ખબર પડે એમ તમને વ્યક્તિગત કેમ ફરજ પર ધ્યાન આવી જાય છે? મારો અધિકારી છે। આટલો મોટો ભ્રષ્ટાચાર થયો અધિકારી અહીંયા છે। મનરેગામાં, નલ સે જલમાં ભ્રષ્ટાચાર થયો, કેમ નથી દોડી આવ્યા તમે? કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે તો તમારી સરકાર છે, કરાવો ને। કરાવીશું, એ બી તપાસ કરાવીશું। કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો અહીંયા। તપાસ બધું થશે। તમે 20 કરોડના કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો અહીંયા। બધું થશે। આવી રીતના માહોલ બગાડવા ડેડિયાપાડામાં દોડી નહીં આવતા। અરે મારો વિસ્તાર છે, અમે અહીંયા બેઠા છે ધારાસભ્ય તરીકે। સભ્ય છું। એ 4 તારીખે ખબર પડે, 4 તારીખે ખબર ભાન અવડાવી દે। પડશે 4 તારીખે હા ખબર પડશે। દર વખતે ટેપ પડી ગયેલી છે, ખોટી ટેવ પડી ગઈ। તમારા વિસ્તારમાં કર્યા અરે કરો। મારો વિસ્તાર છે આ વિસ્તાર વાળા આ વિસ્તાર છે મારો। બંધ કરો, તમારે સમજવું, દર વખતે તૂટી પડો છો, ભાન આવી જોઈએ તમને। પીઠ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર રોકવાની કોશિશ કરશે, અમે લડી લેવાના મૂડમાં છીએ।
અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે. કાયદોની વ્યવસ્થા ખોળવાય, કોઈ પણ શાંતિનો માહોલ દોડવાય, સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે. અને અમે કોઓપરેટમાં માનીએ છીએ. અત્યારે હમણાં બી એમને મળીને જ વાત કરી છે. એટલે આના પર તમે ધ્યાન આપજો, ગંભીરતાથી લેજો. અમારા ઘણા કાર્યકરો છે, ચાહકો છે, આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે. એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખભાઈની રહેશે. અમે બને ત્યાં સુધી બધાને કોઓપરેટ કરવાનો પ્રયાસ કરીએ છીએ. હમણાં બી જેટલા લોકોના ફોન આવ્યા, મેં કીધું કઈ એવી ઘટના નથી ઘટી, પણ પછી એ લોકો એવી જ રીતના અમારી સાથે વર્તન કરશે તો અમે બી ખુલ્લા છે, મેદાનમાં છે, જોવાઈ જશે પછી. तो हमारी सिर्फ आपसे इतनी रिक्वेस्ट है, लॉ एंड ऑर्डर आप प्रॉपर मेंटेन करेंगे. अर्जी के ऊपर जो तबास है वो हमारा काम है, हमारे पास छोड़ दीजिए. हम इसका पूरा कानूनी तौर से जो कार्रवाई होगी वो हम करेंगे. बट ये कहीं भी लॉ एंड ऑर्डर उसको फिर हम स्ट्रिक्टली हैंडल करेंगे, चाहे वो आपकी तरफ से हो चाहे वो ऑपोजिट पार्टी. बिल्कुल बिल्कुल कोई बात तो इसमें हम आपका भी सहयोग चाहते हैं कि आप अपनी तरफ से पूरा का पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो. उधर से होता है तो हमें जान करिए, आप हमारे पास आइए, हम डील करेंगे उसको. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.